ઓકે ચલો તો છે ને પહેલા હું થોડી ઘણી વાત કરી લો એ સાંભળી લો પ્રોપરલી. ટેક્સ્ટ ની અંદર યુ હેવ ટુ રાઇટ ઓલ ધીસ થિંગ. હમણાં રફ બુકની જરૂર નથી because there are spaces given in your textbook for this answer. આજના લેક્ચરમાં ટ્રુ ઓર ફોલ્સ કરવા છે. આફ્ટર ધેન ધેટ આઈડેન્ટિફાય ધ પર્સન, મતલબ કે હુ સેડ ટુ હુમ જેવું કહે છે ધેટ વી હેવ ટુ ડુ, ધેટ ઇઝ ઓન બી. અને સી ઉપર ક્વેશ્ચન આન્સર્સ છે ઈ કરવા છે. ક્વેશ્ચન આન્સર્સની શરત બોયઝ એટલી છે કે ટેક્સ્ચ્યુઅલમાં ઓનલી 6 ક્વેશ્ચન આન્સર્સ આર ગિવન, બટ એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સ ટીચરે જોઈન કર્યા છે. બીજા 7 એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સ છે. ટોટલ 13 ક્વેશ્ચન આન્સર્સ થાય છે. તો જ્યારે ક્વેશ્ચન આન્સર્સનું સેગમેન્ટ આવે 7th ક્વેશ્ચન પર આપણે આવીએ ને બોયઝ, એટલે પ્લીઝ અગર મિસ કઈ કે ના કઈ રફ બુકમાં લખવા માંડજો. ઓકે, ધીઝ આર ધ મેઇન શરત ઓફ ટુડેઝ લેક્ચર. અને ગર્લ્સ તો ઘણી બધી આગળ છે. ગર્લ્સમાં તો લેસન કમ્પ્લીશન ઉપર છે, કમ્પ્લીટ બી થઈ ગયો છે ક્વેશ્ચન આન્સર્સ એન્ડ એવરીથિંગ. તો થોડું સ્પીડ રાખજો. ઓકે ચલો, સો વી આર સ્ટાર્ટિંગ અવર ટુડેઝ લેક્ચર વિથ ટ્રુ ઓર ફોલ્સ. મીસુ રીડ તમારા કરું. હાથ 2 મિનિટ અલી નમસ્તે કરા, હું તમારે જ કહીશ. પેન્સિલ્સ રેડી રાખજો બોયઝ. આન્સર જે છે હમણાં ટેક્સ્ટ બુકની અંદર જ લખજો. સો થોડોક ટાઈમ બચે આપણો અને ઘણી બધી એક્ટિવિટીઝ થઈ શકે. અને અગર ના સમજાય કોઈ બી પ્લેસ ઉપર then do ask me at any time. Okay, Alina was go ahead, but read. હા મિસ. The sadhu had many followers. True. જો મને અલીને વસ્તારી છે ને આ જ રીત નથી ગમતી. તમે કોઈ દિવસ સ્ટેટમેન્ટ હા. નથી રીડ કરતા. એક્ટિવિટી 1 ક્વેશ્ચન એ માર્ક અને તું રાઇટ. સાંભળો અલીના, સાંભળો, તમારે ખાલી રીડ જ કરવાનું છે. હું એક્સપ્લેન કરીશ અને મને બધા બોયઝ પાસેથી આન્સર જોયું છે. એટલે બેટા તમે ખાલી રીડ જ કરજો. હો હા ચલો મિસ. અલી, હા દીકરા કરો રીડ. હા. એક્ટિવિટી 1 ટ્રુ ફોલ્સ. Mark right the correct option. The sadhu had many followers. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ એવું કહ્યું છે ધ સાધુ હેડ મેની ફોલોવર્સ, કે સાધુના ઘણા બધા ફોલોવર્સ હતા, અનુયાયી હતા. તો બોય શું કેવું તમારું, ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. યસ, ટ્રુ આવશે કે સાધુના ઘણા બધા ફોલોવર્સ હતા. રિયલ ફોલોવર્સ નહોતા, બટ આ ઢોંગ કરતો હતો અને ફોલોવર્સ એના બન્યા. ઓકે અલી નંબર સેકન્ડ વન. King wanted to meet the sadhu. ધ કિંગ વોન્ટેડ, કિંગ રાજા, વોન્ટેડ એટલે કે જોઈતું હતું, મીટ સાધુ, મીટ એટલે મુલાકાત અને સાધુ મતલબ કે રાજાને સાધુ સાથે મળવું હતું. તો ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? False. ફોલ્સ. રાજાને કોઈ ઈચ્છા નથી સાધુને મળવામાં. ઓકે બેટા કરો રીડ થર્ડ વન. Tenali Raman had no respect for the fake sadhu. ઓકે, આ થર્ડ ક્વેશ્ચન શું પૂછે છે, સેન્ટેન્સ શું પૂછે છે, કોણ મને સમજાવશે? Tenali Raman જે છે એ ફેક સાધુને રિસ્પેક્ટ નથી આપતો. ફેક સાધુ એટલે શું થાય અનસ? મિસ ફેક સાધુ એટલે શું થાય? પર ફેક સાધુ એવું આપ્યું છે. ફેક નો મતલબ શું થાય? ખોટું એટલે ડુપ્લિકેટ. ખોટા, ખોટા થાય અને ઢોંગી થાય. સાધુ ની વાત કરીએ તો ઢોંગી થાય. તો આ સેન્ટેન્સ એવું કહ્યું છે કે તેનાલી રમત છે આ ઢોંગી સાધુ માટે કોઈ જાતનો મિસ રિસ્પેક્ટ લખવાનું જ ને. નથી. આ દીકરા લખવાનું જ હોય ને. નો રિસ્પેક્ટ એટલે કે કોઈ આદર માન સન્માન ન. તો શું આવે, ટ્રુ કે ફોલ્સ? હુસેન શું કેવું તારું, ટ્રુ આવે કે ફોલ્સ આવે? ફોલ્સ. કઈ કઈ રીતે ફોલ્સ નથી? ટ્રુ આવે મિસ. ટ્રુ આવે. તેનાલી રમને ક્યાં સાધુ ગમતો તો છે, તો નફરત કરતો હતો. એ તેનો પર્દાફાશ કરવા તો આવ્યો હતો. એને ક્યાં રિસ્પેક્ટ હતો એના માટે. અને ટેક્સ્ટ બુક ની અંદર જ લખવાનું છે અનસ, યુ આર ગિવન ટ્રુ ઓર ફોલ્સ બોક્સીસ ઇન યોર ટેક્સ્ટ બુક, એમાં જ માર્ક કરવાનું છે. અલી નવાસ કરો બેટા રીત નંબર 4. The sadhu was really a holy man. શું કહે છે આ સેન્ટેન્સ? ફોર્થ સેન્ટેન્સ શું પૂછે છે દર્શન તમારે? દર્શન ને પાછા માયક ના ઇશ્યુ લાગ્યો છે. ધ્રુવ શું પૂછે છે આ ફોર્થ સેન્ટેન્સ તમારે? ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન, મતલબ શું થશે? મિસ ખબર નહીં. અરે ગયા ખુદા, કેમ? લેક્ચરમાં મિસ હું જોઈન નતો થતો હમણાં. નેટ પૂરું થઈ ગયું હતું ને એટલે.
મને ખબર જ છે મિસ, એટલે જ તમારે પૂછ્યું. મને એમ કે ફરીથી હવે ધ્યાન રાખજો દીકરા, આજથી હવે જોઈન કરજો બરાબર. ઓકે અલીના, બસ સમજાવ શું કહે છે ફોર્થ સેન્ટેન્સ નો મતલબ શું? હા મિસ. The sadhu was really a holy man. એટલે કે સાધુ છે એ હાચીનમાં ઓલો પવિત્ર માણસ હતો એમ. ફોર્થ સેન્ટેન્સ બોયઝ એવું જ કહે છે કે શું સાધુ ખરેખર, રિયલી એટલે કે ખરેખર, હોલી મેન એટલે કે પવિત્ર માણસ હતો. ટ્રુ કે ફોલ્સ? False. ફોલ્સ False. આવશે. હા, ઢોંગી ઇન્સાન હતો. ચલો અલીને મજાના, પછી દીકરા. The sadhu had a magical bird. બિયર્ડ. મેજિકલ Beard. એટલે કે જાદુઈ અને બિયર્ડ એટલે દાઢી. નદીમ શું કેવું તારું? સાધુ પાસે ખરેખર મેજિકલ બિયર્ડ હતી? ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. False. ફોલ્સ આવશે. ચલો નંબર 6. Tenali Raman wanted to go to heaven. ઓકે. હુસૈન શું કેવું તારું? તેનાલી રમન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. એને ખરેખર હેવન મતલબ જન્નતમાં જવું હતું તેનાલી રમણને. ટ્રુ કે ફોલ્સ? ખોટું. નહીં, true, true. True. ટ્રુ. ટ્રુ કાથી નહીં, આવે? false. સાચું, ફોલ્સ આવે. સાચું. અરે ફોલ્સ આવે. એને કા હેવનમાં જવું હતું? નીચે શું સમજાયું? જન્નત જહન્નમ કાંઈ નથી. યુ ડુ ગુડ, યુ ગેટ ગુડ. યુ ડુ બેડ, યુ ગેટ બેડ. જેવું કરશો એવું મળશે. ફોલ્સ આવશે દીકરા યાર. ચલો નંબર 7 રીડ કરો દીકરા. The sadhu made the villager a rich man. The sadhu made the villager a rich man. સાધુ એ છે ગામના લોકોને ખરેખર પૈસાદાર બનાવ્યા. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. False. ફોલ્સ આવે. હા, કોઈ પણને એ પૈસાદાર નથી બનાવ્યો બીકોઝ એ ખુદ બધા આગળ પૈસા માંગતો. ચલો નંબર 8. The king cared for his people. ઓકે. કેડ એટલે શું થાય? ચિંતા કરવી. તો સેન્ટેન્સ એવું કહ્યું છે ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. રાજા જે છે એને એના ગામના લોકોની ચિંતા હતી. તો ટ્રુ કે ફોલ્સ? શું કેવું બોયસ તમારું? હારી True. છે? True. હારી થયા છે? આઈ થિંક હારી નથી આવ્યો. ઓકે ચલો તો વિશે એના મામાને ઘરે ગયો છે. એવું છે. ઓકે વાંધો નહીં. મિસ નદીમ સુઈ શું મારા મામા કહ્યું? અરે ખુદા, મને નથી સાંભળવું. ટ્રુ આવશે. ચલો નંબર 9 કરો રીડ. good sadhu always accept money for their service. ગુડ સાધુસ એટલે કે સારા સાધુઓ, ઓલવેઝ એટલે હંમેશા, એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું, મની એટલે પૈસા અને સર્વિસીસ એટલે કે એની સેવા. કે સારા સાધુ હંમેશા પૈસા માંગે છે સેવા માટે. ટ્રુ કે ફોલ્સ? False. ફોલ્સ. કોઈ દિવસ નો માંગે. સારા ઇન્સાન નો માંગે પૈસા. ધ્રુવ સમજાય છે ને દીકરા? ધ્રુવ હા મિસ. નો સમજાય બેટા, ત્યાં પૂછતો જજે. બીકોઝ તમે સ્ટોરીમાં નહોતા અટેન્ડ કરેલું તો કદાચ ખ્યાલ નહીં આવે. અગર ના સમજાય તો પૂછતા જાજો. ઓકે. હા મિસ. ઓકે ચલો અલી નમસ્તે કરો દીકરા. The king trusted Tenali Raman. ધ કિંગ ટ્રસ્ટેડ. ટ્રસ્ટેડ એટલે કે વિશ્વાસ. જેમ મને તમારા ઉપર અતૂટ વિશ્વાસ હતો કે બોયઝ જે છે ફાઇન પ્રોજેક્ટ કરશે, બટ હું હજી રાહ જોઉં છું અને રાહ જોઉં છું. એવી રીતે ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમન. કે શું રાજાને તેનાલી રમન ઉપર અતૂટ વિશ્વાસ હતો જેમ જસ્મીન મિસને 8 ના બોયઝ ઉપર છે એવી રીતે. ટ્રુ કે ફોલ્સ? True. મિસ હું કાલે મોકલી દઈશ પ્રોજેક્ટ. ટ્રુ. મતલબ જો તમે ટ્રુ કીધું છે અને યા પર કિંગ એટલે જસ્મીન મિસ અને તેનાલી રમન એટલે મારા 8 ના બોયઝ છે, મને તમારા ઉપર ફૂલ ટુ વિશ્વાસ છે કે મોકલશું. યાદ રાખજો. હા મિસ હું કાલ મોકલી જ દઈશ. ઓકે ફાઇન, વાંધો નહીં. મોકલવું જ જોવે. આવી એક્ટિવિટીઝ કરવી તો કેટલી મજા આવે. ચલો હવે 11th છે ને. મિસ કેટલી લીટી લખવાની છે? 4 કે 5 દીકરા. તારા ડ્રીમ્સ તારા મનમાં શું આવે છે મને કેમ ખબર પડે બેટા? અગર મને કહો તો હું તો આખો ફૂલ સ્ક્રિપ્ટ લખી શકું છું. તમારા ડ્રીમ્સ લખવાના છે કે તું ઇન્સ્પેક્ટર બનવા માંગે છે, પોલીસ બનવા માંગે છે. તો શું કામ તને પોલીસ બનવું છે? કઈક પાછળ હોય તો ખરી.
કે કંઈક એવું જોયું હશે એ તને વસ્તુ દૂર કરવી છે સોસાયટીમાંથી એટલે તને પોલીસ બનવું છે. અગર તને ડોક્ટર બનવું છે તો કંઈક એવું થયું હશે ને તારા સાથે, કાં તો તારા મમ્મી પપ્પાનું ડ્રીમ છે, કાં તો તને બનવું છે, કાંઈક તો એની પાછળ લોજિક હોય એ લખવાનું છે બસ. અગર ટીચર બનવું છે, સર બનવું છે તો તને કદાચ XYZ સર ગમતા હોય એટલા માટે તને બનવું છે, કાં તો તને સબ્જેક્ટ ગમે છે એટલે તને બનવું છે. ખાલી બસ એટલું જ લખવાનું છે કે શું તમારું ડ્રીમ અને શું કામ તમારી પ્રોફેશનમાં જવું છે. ધેટ્સ ઇટ. બીજું કાંઈ નથી કરવાનું. ઓકે ચલો 11 જે છે ને બોયઝ એ ટ્રુ ઓર ફોલ્સ નથી, એમાં સોચી સમજીને યસ નો પર આન્સર આપવાનું છે બરાબર. કાઉન્ટ આપણે એને ટ્રુ ઓર ફોલ્સમાં જ કરીએ છીએ. વી આર કાઉન્ટિંગ ઇટ ઇન ટ્રુ ઓર ફોલ્સ ઓનલી, બટ it's like a question to you. It's a personal question to everyone over here. And we have to answer it in yes or no. Alina, read કરો દીકરા પછી મેં સમજાવું. Will you go to a sadhu get good mark in the exam? ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. વિલ યુ ગો ટુ સાધુ? શું તમે લોકો સાધુ પાસે જાશો ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન એક્ઝામ? પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે સાધુ બાબા પાસે જાશો? કઈ નહીં મિસ. નો. False. આપણી મહેનત છે. યસ, મહેનત ઠીક, અને મારા વોઇસ છે જ હોશિયાર, થોડાક તોફાની છે બટ છે હોશિયાર, એટલે એની હાથે જ કરી લે છે બરાબર ને? હા કે ના? હા મિસ. ઓકે ચલો, આન્સર્સ લખાઈ ગયા તો પછી મિસ બીજી સ્ક્રીન મૂકે. હા મિસ. હા મિસ. બધા વોઇસ નું ને ક્લિયર ને? હા. ઓકે ચલો, તો એના પછીની સેકન્ડ બી એક્ટિવિટી કરી લઈએ. યા પર થોડુંક સોચવાનું છે, કઈ પણ આન્સર નહીં આપતા, સોચી સમજીને આપજો આન્સર પ્લીઝ, હા મિસ. બીકોઝ રેકોર્ડેડ મીટિંગ છે અને માલવિકા મિસ ને સર બધા તમારું પરફોર્મન્સ જોવે છે. થોડાક જ મંથ્સ બાકી છે પછી તમે લોકો 9th સ્ટાન્ડર્ડમાં આવશો, તો એક્ટ મેચ્યોરલી. જે 9th સ્ટાન્ડર્ડના ખબર છે ને માલવિકા મિસ જૂનમાં ને વખાણ કર્યા, ઈ નથી ખબર, ઈ સરપ્રાઈઝ છે. હમણાં તો ખાલી રેકોર્ડેડ સાંભળ બરાબર. એટલે બધી વસ્તુ ઓબ્ઝર્વ થાય છે અને ઓલવેઝ તમને 9th સ્ટાન્ડર્ડની સાથે પેરેલલ જ રાખ્યું છે. અગર 9thમાં કોઈ બી મીટિંગ હોય તો એમાં 8 બોયઝને જોઈન કર્યા છે તો સમજી જવાય કે હવે તમે લોકો પણ એ લેવલ પર આવી ગયા છે. સો જે રીતે 9th સ્ટાન્ડર્ડના બોયઝના વખાણ થાય છે કે લોકો લેક્ચરમાં એટલું ફાઇન પરફોર્મન્સ આપે છે, ઇવન એક્ઝામ કયો કે ટેરબુક કયો ફાઇન પરફોર્મન્સ આપે છે, એવા 8th સ્ટાન્ડર્ડના વખાણ થવા જોવે બરાબર. એટલે સોચી સમજીને આન્સર આપજો. ચલો, સો વી આર સ્ટાર્ટિંગ અવર એક્ટિવિટી બી. એક્ટિવિટી બી માં યુ આર ગિવન વિથ સેન્ટેન્સીસ અને એ સેન્ટેન્સને યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ અને પછી યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધેટ પર્સન. આઈડેન્ટિફાઈ એટલે કે પછી કહેવાનું છે કે આ સેન્ટેન્સ સ્ટોરીના કયા કેરેક્ટર ઉપર ફ્રેમ કરવામાં બનાવવામાં આવેલું છે બરાબર. કોણ રીડ કરશે? અનસ રીડ કરશે દીકરા? તમે હા. કરો દીકરા. પહેલા સ્ટેટમેન્ટ રીડ કરજો. રીડ ન કરો. ના લીધા હવે અનસને રીડ કર. હવે તું આન્સર આપવામાં હેલ્પ કરજો બીકોઝ અહીંયા તારી જરૂર પડશે. કરું. હા દીકરા, કરો રીડ. Who is this sentence about? જે મેં તમને એટલું બધું સમજાવ્યું કે હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. આ સેન્ટેન્સીસ કઈ વ્યક્તિના બારામાં બોલવામાં આવે છે. જેમ અગર હું એમ કહું કે ડેશ ઇઝ ધ ગુડ સ્પીકર ઓફ 8th સ્ટાન્ડર્ડ ઓફ ઇંગ્લિશ, તો હું ઘણા બધા નામ આપી શકું છું, લાઈક અનસ, અલી નવાઝ, હારિસ, જો, હુસેન, ઘણા બધા નામનું લિસ્ટ મારી પાસે મળે છે. તો સેમ લાઈક ધીસ એ વ્યક્તિને ઓળખવાનો છે કે આ સેન્ટેન્સ કયા વ્યક્તિ માટે કહેવામાં આવ્યો છે. ઓકે. અને નંબર 1 એ લોકોએ કરીને આપ્યું છે આપણા માટે. ફ્રોમ ટુ વી હેવ ટુ રાઇટ ઇટ અને ટેક્સ્ટ બુક ની અંદર જ લખવાનું છે. અનસ કરો દીકરા, રીડ કરો નંબર 1. He lived in the camp. હી લિવ્ડ ઇન ધ કેમ્પ એટલે કે આ ઇન્સાન છે કેમ્પની અંદર, તંબુની અંદર રહે છે. તો કયો ઇન્સાન છે? સાધુ, જે ઓલરેડી લખીને આપેલું છે. હવે સેકન્ડ થી સ્ટાર્ટ કરીએ છીએ. ધ્રુવ, હુસેન ને બધા He પ્લીઝ ધ્યાન આપજો. હો, કરો રીડ. he took out coins from his pocket. He took out એટલે કે બહાર કાઢવા, કોઇન્સ એટલે સિક્કા, his pocket એટલે કે એના પોકેટમાંથી સિક્કા કાઢીને ઈ આપે છે. તો કયો ઇન્સાન હતો આ કેરેક્ટરમાં? વિલેજર 2. યસ, વિલેજર 2. બોયઝ લખજો આન્સર, વિલેજર 2.
VILLAGER villager અને two. VILLAGER villager અને નંબર્સમાં two. Finish? હા મિસ. હા દીકરા ખરો રીડર ને. He rushed to the sadhu. He rushed એટલે કે દોડીને જાવ. ટુ સાધુ તરફથી. ઓકે તેનાલી રમન નો સ્પેલિંગ શું? TENALI પછી સ્પેસ પછી RAMAN. વેરી ગુડ TENALI તેનાલી પછી એક સ્પેસ અને રમન RAMAN રમન. તેનાલી રમન. નો સમજાય બોયઝ તો એની પ્લેસ ઉપર પૂછી લેજો. ઓકે મિસ રમણ નું શું કીધું? RAMAN. ચલો એના પછી નેક્સ્ટ વન. He wanted to discuss the new road project. ડિસ્કસ ચર્ચા કરવી. રોડ પ્રોજેક્ટ કિંગ. કોને ડિસ્કસ કરવો હતો? કિંગ. યસ. કિંગ નો સ્પેલિંગ KING કિંગ. KING કિંગ. નદીમ સમજાય છે ને દીકરા? હા મિસ. નો સમજાય તો બેટા પૂછી લેવાનું હો. ચલો નંબર 5 કરો અનશ્રી. He product coins and fruits from the air. પ્રોડ્યુસ સાધુ. 2 મિનિટ ઉભા રહ્યો. પ્રોડ્યુસ કહેવાય ને સાને. He produced એટલે કે પેદા કરવું, ઉત્પન્ન કરવું. કોઈન સિક્કા, સોનાના સિક્કા. ફ્રૂટ્સ એટલે કે ફ્રૂટ્સ. ફ્રોમ ધ એર એટલે કે હવામાંથી લાવી શકે છે આ બધી વસ્તુઓ. તો કોણ? સાધુ. SADHU સાધુ. તમારા હિસાબથી સ્પેલિંગ લખજો because to write on screen is little hard for me. So SADHU સાધુ. Okay, એના પછી નંબર 6. He came from the Himalayas. નંબર 6 રહી ગયું. નંબર 6. He plucked the first hair from the sadhu's beard. પ્લગ્ડ એટલે કે ખેંચવું. ફર્સ્ટ એટલે પહેલું. હેર એટલે વાળ. સાધુસ બિયર્ડ એટલે સાધુની દાઢીમાંથી. કોણ ખેંચે છે પહેલો વાળ સાધુની દાઢીનો? તેનાલી રામન. Tenali Raman. તેનાલી રમન. TENALI તેનાલી અને રમન નો સ્પેલિંગ RAMAN રમન. RAMAN રમન. ફિનિશ? ચલો નંબર 7 કરો. He came from the Himalayas. સાધુ. એટલે કે આવું. હિમાલય એટલે હિમાલયના પહાડ. તો હિમાલયના પહાડમાંથી આવ્યો છે. કોણ? સાધુ. Yes. સાધુ. SADHU સાધુ. મોહમ્મદ રઝા લખે છો કે નહીં? મોહમ્મદ રઝા ફિનિશ? ચલો લાસ્ટ વન રીડ કરવી. He took away the sack. ટૂંક હવે એટલે કે લઈ લેવું અને સેક એટલે કે કોથળો. જે ચોખાનો કોથળો હતો. Assistant. ઓકે વેરી ગુડ. અસિસ્ટન્ટ નો સ્પેલિંગ ASIASSISTANT. ASSISSTANT assistant. ASSISSTANT assistant.
સાધુનો જે અસિસ્ટન્ટ હતો એ આ કોથળાને લઈ છે. ફિનિશ બોયઝ, તો હવે ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરીએ. હા. બધા બોયઝ નું લખાઈ ગયું છે ને? ધ્રુવ, દર્શન? હા મિસ આ લખાઈ. ઓકે, ચલો અમે સ્ક્રીન ને ક્લીન કરે છે મિસ એન્ડ વી આર મોહમ્મદ હેડિંગ. રઝા નથી લાગતો, ઈ કઈ જવાબ જ નથી દેતો. હતા ખરી મિસ જોઈન થયા હતા મિસે જોયું મોહમ્મદ રઝાનું. ચલો નો પ્રોબ્લેમ, કઈ નહીં. હવે બોયઝ 6 ક્વેશ્ચન આન્સર્સ તક તમે અંદર ને અંદર લખશો. લખું છું. હા ઓકે દીકરા, વાંધો નહીં. હજી એકવાર મિસ રિપીટ આઉટ કરે છે. ટિલ 6 ક્વેશ્ચન આન્સર્સ યુ હેવ સ્પેસીસ ઇન યોર ટેક્સ્ટ બુક, તો રાઇટ ઇન ટેક્સ્ટ બુક ઓનલી. 7th ક્વેશ્ચન આન્સર થી યુ હેવ ટુ રાઇટ ઇન યોર રફ બુક. રફ બુકમાં લખજો, ડાયરેક્ટ સ્ક્વેર બુકમાં ના લખતા, હેન્ડરાઇટિંગ ખરાબ આવશે એન્ડ માર્ક્સ વુડ બી ડિડક્ટેડ. બરાબર? એટલા માટે થઈને હમણાં રાઇટ ઇન યોર રફ બુક આફ્ટર 7th ક્વેશ્ચન. 6 ક્વેશ્ચન સુધી આપણે ટેક્સ્ટ બુક ની અંદર જ લખવું છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 1 કરો અનશ્રી. Where did the king's ministers go? Where did the king's ministers go? Kings એટલે કે રાજાના, મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ, ગો એટલે કે જાવું. રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? વેકેશન પર ગયા હતા રાજાના મંત્રીઓ? નહીં. તો ક્યાં ગયા હતા હુસૈન રાજાના મંત્રીઓ? સાધુના કેમ્પે. ઓકે, તો બનાવો તો આન્સર બનાવો તો ઇંગ્લિશમાં ટ્રાય કરો The બનાવવાનું. minister went to the sadhu's camp. Yes. હંમેશા આન્સર જે છે ને પાસ્ટ ટેન્સમાં. યા પર ગો આપ્યું છે તો એનું વેન્ટ થશે. જે અલી નવાઝ આન્સર બોલ્યા, વેરી ટ્રુ. The king's minister went to the sadhu's camp. રાજાના મંત્રીઓ સાધુના કેમ્પ ઉપર ગયા હતા. ફિનિશ? હા. ઓકે, ક્વેશ્ચન નંબર 2. હા બોલો. કઈ નહીં, હા બોલ્યો. અચ્છા ઠીક છે. ચલો અનસ રીડ કરી દીકરા. What did the people offer to the sadhu? ઓકે, શું થાય? ક્વેશ્ચન શું પૂછે છે? કોણ સમજાવશે ક્વેશ્ચન ને? પીપલ એટલે કે લોકો જે છે એ સાધુને શું ઓફર આપે છે? ઓફર એટલે શું થાય પણ? ઓફર એટલે કે હું તમને 2 કોઈન આપીશ, કપડા આપીશ. ને એની તો હારે આન્સર એક ફ્રી આપું એમ. ઓફર એટલે કોઈકને શોખથી, ખુશીથી આપવું, એને ઓફર કહેવાય. તમે દિલથી આપો ને, કોઈને તમારી ચીજ ગમતી હોય તમે એને આપી દો, એને ઓફર કેવું છે. તો યા પર લોકો જે છે ખુશીથી શું શું આપી દેતા હતા સાધુને? ગોલ્ડ કોઈન, કપડા, એનિમલ ગોલ્ડ. ગ્રેન, પછી વેજીટેબલ, પછી ફ્રૂટ, ઘણું ઓકે બધું દઈ દેતા હતા. ઓકે, અને કપડા તો ગુજરાતી વર્ડ છે. કપડાને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લોથ. હા, ચલો જોઈએ, આન્સર જોઈ લઈએ. The people offered, મિસે કીધું એમ આન્સર્સ આર ઓલવેઝ ઇન પાસ્ટ ટેન્સ. ઓફર નું ઓફર્ડ કરી નાખ્યું છે. The people offered gold coin, મતલબ સોનાના સિક્કા, ક્લોથ્સ એટલે કે કપડા, એનિમલ્સ એટલે ઢોર, ગ્રેન્સ એટલે અનાજ, વેજીટેબલ્સ શાકભાજી, એન્ડ ડ્રાય ફ્રૂટ. ડ્રાય ફ્રૂટ એટલે કે સૂકો મેવો. To the સાધુ. લખજો આન્સર ને. ફિનિશ? ફિનિશ બોયઝ? લખો છો હજુ તો નથી. મિસ થઈ ગયું. લખાઈ ગયું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3 કરો અનશ્રી. What did the sadhu do by puja? વોટ ડીડ ધ સાધુ? સાધુ એટલે પેલો સાધુ જ છે. ડુ એટલે કે કરવું. શું કરતા હતા? બાય પૂજા, કે પૂજા કરીને સાધુ કઈ કઈ વસ્તુઓ કરવાની આવડત રાખતા હતા. તો શું છે એનો આન્સર?
ટેક્સ્ટ બુક ની અંદરથી જ આન્સર્સ ટીચરે લખ્યા છે. શું આન્સર મળે છે તમને આનો? The Sadhu cured any illness by puja. ક્યાં આગળથી મળ્યો તમને આન્સર આ? મીન્સ ટેક્સ્ટ બુક માંથી. કઈ પેજ નંબર, કઈ લાઈન નંબર? પેજ નંબર, લાઈન નંબર અલી નવાઝ. મિસ નવનીત માંથી હશે. આઈ નો, એટલે જ ને એટલું ના મિસ ઝડપથી. નવનીત માંથી નથી. તો પછી પેજ નંબર, લાઈન નંબર લખેલું હતું. હા, આટલું સ્પીડી તો પ્લીઝ પછી તમે આમ સ્પીડમાં નહીં બોલતા, બીજા બધા બોયઝને પાર્ટિસિપેટ કરવા દેજો આન્સરમાં. અલી નવાઝ, અગર લખેલું છે ઓકે ફાઇન, બટ તમે આન્સર એટલું જલ્દીથી નહીં આપી દેતા. લેટ અધર્સ બોયઝ સ્પીક. ઓકે બોયઝ, આન્સર એ જ થશે કે સાધુ જે છે એ પૂજાથી શું કરી શકતા હતા? તો ક્યોર્ડ એટલે કે સારવાર કરવી, એની એટલે કોઈ પણ, ઇલનેસ એટલે કે બીમારી, અને બાય પૂજન કે એવું કહેતા હતા કે હી કેન ક્યોર, સારવાર કરવું, કોઈ પણ બીમારીની સારવાર કરી શકતા હતા જસ્ટ બાય ડુઈંગ ઓનલી અ પૂજા. લખો આન્સર, પછી વિલ મૂવ ઓન ટુ ધ ક્વેશ્ચન નંબર 4. મિસ થઈ ગયું. બોયઝ ના સમજાતું હોય, લાઈક ધીસ જમાણી હુસેન એન્ડ ઓલ, નો સમજાતું હોય તો પ્લીઝ આસ્ક મી એટ એની ટાઈમ. હા, મોહમ્મદ રઝા ના સમજે તો દીકરા પૂછી લેવું કોઈ પણ. હા મિસ. ચલો, ક્વેશ્ચન નંબર 4 કરો ને, રીડ કરો બેટા. What was the sadhu's promise to the villager too? ઓકે, વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર 2? સોચીને પણ આન્સર લખી શકાય છે, વેરી ઇઝી. ઓર ટેક્સ્ટ બુકની હેલ્પ લઈ શકો છો. ક્વેશ્ચન આસ્ક યુ લાઈક ધીસ, વોટ વોઝ સાધુસ પ્રોમિસ? સાધુસ એટલે સાધુની, પ્રોમિસ એટલે કે વાદો, જે તમે દરરોજ એવરી લેક્ચરમાં કરો છો કે મિસ તમે પ્રોજેક્ટ આપી દેશું, પણ આપતા નથી. ટુ વિલેજર 2 એટલે કે સાધુ કયું પ્રોમિસ આપે છે વિલેજર 2 ને? શું પ્રોમિસ આપે છે વિલેજર 2 ને? યાદ કરો તો. વિલેજર 2 ની ડિમાન્ડ શું હોય છે? શું જોતું હોય છે વિલેજર 2 ને? અમીર Gold માણસ. coin. નો, ગોલ્ડ કોઇન્સ એ તો વિલેજર 2 આપે છે સાધુને. વિલેજર 2 જે છે એ શું ડિમાન્ડ કરી હોય છે સાધુ પાસે? હુસેન બોલ્યા આન્સર, હુસેન નો આન્સર શું છે? પૈસાદાર બનવાની. અને સાધુ એને શું પ્રોમિસ આપે છે તો પછી આ વાત ઉપર? તું મને આજે આપણને એવું બધું. નહીં, સાધુ એને સિમ્પલ પ્રોમિસ આપે છે કે હું તને બચ્ચા તેરા પૈસાદાર કલ્યાણ હોગા એમ. તો આશીર્વાદ છે આના. સાંભળો, હું કહું છું તમને, આઈ એમ ટેલિંગ યુ ધી આન્સર. સાધુ જે છે હી પ્રોમિસીસ વિલેજર 2 કે હું તને શ્યોરલી, ડેફિનેટલી પૈસાદાર બનાવી દઈશ, એવી એને પ્રોમિસ આપી છે. નાઉ વિલ સી ધી આન્સર. ટીચરે શું આન્સર રાખ્યો છે યા પર? કરું રીડ ને? The sadhu promised to make villager to rich. ખાલી એક જ વર્ડ આન્સર છે અને ઈ છે રિચ. બાકી બધું ક્વેશ્ચન ની અંદર. સાધુ પ્રોમિસ્ડ, મેં કીધું એમ આન્સર્સ આર ઓલવેઝ ઇન પાસ્ટ ટેન્સ, સો પ્રોમિસ નો પ્રોમિસ્ડ. સાધુ પ્રોમિસ્ડ ટુ મેક વિલેજર 2 રિચ. વિલેજર 2 ને પૈસાદાર બનાવી દઈશ, એવી સાધુની પ્રોમિસ. ફિનિશ થાય એટલે મિસને બતાવો. ધેન વિલ હેવ ક્વેશ્ચન નંબર 5. લખાઈ ગયું. ચલો, ક્વેશ્ચન નંબર 5 કરો અને રીડ કરો દીકરી. અનસ કરો બેટા રીડ, કે પછી મિસ બીજાને રીડ કરવા આપે?
ચલો મોહમ્મદ રઝા તમે રીડ કરો. આઈ થિંક અનસ છે કે ગાયબ થઈ ગયા છે. Miss. Who કરો. look at the first hair from the sadhu's બિયર્ડ. beard? હા, બહુ ઇઝી આન્સર છે અને સિમ્પલ આન્સર છે બોયઝ. હુ એટલે કે કોણ, પ્લગ્ડ એટલે કે ખેંચવું. હુ એટલે કે કોણ, પ્લગ્ડ એટલે કે ખેંચવું, ફર્સ્ટ એટલે કે પેલો, હેર મતલબ વાળ, ફ્રોમ સાધુઝ બિયર્ડ સાધુની દાઢીનો પેલો વાળ કોણ ખેંચે છે, કોણ પ્લગ કરે છે સાધુની દાઢીનો પેલો વાળ? તેનાલી રામન. ઓકે, કઈ રીતે ફ્રેમ કરશો આનો આન્સર? આન્સર કઈ રીતે બનાવશો આનો? તેનાલી રામન ઇઝ રાઈટ Tenali આન્સર. Raman looked the He first plucked the hair. first hair from the sadhu's. નો હી નો આવે. વેન યુ હેવ અ નેમ તો હી શું કામ યુઝ કરવાનું? અને મોહમ્મદ રઝા આન્સર આપે છે આઈ થિંક પાછળ. મોહમ્મદ રઝા આન્સર આપો તમે, સરસ આન્સર આપો. Tenali Raman looked the first hair from the sadhu. બિયર્ડ. વેરી ગુડ મોહમ્મદ રઝા. શું કામ પછી આટલું શાંતિથી બોલવાનું? બી કોન્ફિડન્ટ. સાચો છે તમારો આન્સર. તેનાલી રમન અને પ્લક્ડ બોલાય છે મોહમ્મદ રઝા એમ. તેનાલી રમન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ સાધુઝ બિયર્ડ. સાધુની દાઢીનો પહેલો વાળ તેનાલી રમન ખેંચે છે. ઇઝ લાઈક ધીસ. લખો આન્સર, પછી વિલ ડિસ્કસ ક્વેશ્ચન નંબર 6. ફિનિશ થાય એટલે મિસને બતાવજો. દેન વિલ રીડ ક્વેશ્ચન નંબર 6 and we'll discuss that. મિસ થઈ ગયું, રીડ કરું. તમે ક્યાં ગાયબ હતા હમણાં 5th ક્વેશ્ચન પર ટીચર બોલતા હતા ત્યારે? ફોન આવી ગયો તો ને એટલે. ઓકે, હવે મોહમ્મદ રઝાને રીડ કરવા દે. નસી સરસ રીડ કર્યું છે. પછી તમારે મિસ ચાન્સ આપશે because there are about 13 question answers. ચલો મોહમ્મદ રઝા કરો દીકરા રીડ ક્વેશ્ચન નંબર 6 ને. What should we do to become rich? Bracket. જોબ. Get get a job. Remain Remain healthy. always healthy. ઓકે બોયઝ, આ આન્સર ને સોચી સમજીને આન્સર આપજો because there are about 3 questions, 3 conditions in one question. What should we એટલે કે તમે આવી ગયા, હું પણ આવી ગઈ અને everyone listening to this question is for everyone, the one who listen. What should we do? કરવું જોઈએ. To become rich, પૈસાદાર બનવા શું કરવું જોઈએ? Get a good job. જોબ મેળવવા, નોકરી મેળવવા શું કરવું જોઈએ? Remain always healthy. Healthy wealthy, તંદુરસ્ત રહેવા શું કરવું જોઈએ? There are 3 conditions. પૈસાદાર બનવા, રિચ બનવા, જોબ મેળવવા, નોકરી મેળવવા, હેલ્ધી રહેવા. આ 3 કન્ડિશન્સ માટે અલગ અલગ રીતના આન્સર્સ આપવાના છે. ઓકે, વિલ ડિસ્કસ ધોઝ. પૈસાદાર બનવા શું કરવું જોઈએ બોલ? સાધુ પાસે જવું જોઈએ. મહેનત. મહેનત ઇંગ્લિશમાં શું કહેવાય? જે હું ઓલવેઝ કહું છું, મહેનત કરવી જોઈએ બરાબર, તો જ પૈસા મળે છે. આમને પૈસા કોઈ આપતું નથી આપણને. દેટ ઇઝ ટ્રુ. અને મહેનત કીધું, દેટ ઇઝ ઓલ્સો ટ્રુ. બટ મહેનતને ઇંગ્લિશમાં શું કહેશો? એચ ઉપરથી સ્ટાર્ટ થાય. આપણે લેસન ફિનિશ થાય પછી આપણે ઓલવેઝ માર્ક કરીએ છીએ. હજી કોઈને સ્ટ્રાઇક નથી થતું? ગર્લ્સમાં તો મને બહુ ફાઇન આન્સર્સ મળ્યા આ ક્વેશ્ચન માટે. મહેનત ને શું કહેવાય ઇંગ્લિશમાં કોઈને નથી ખબર? અરે બાપુ. મેં શું કહું? હા બોલો. હાર્ડ વર્કિંગ. હાર્ડ વર્ક, યસ. મિસ હિન્ટ પણ આપે છે તમારે કે લેસન ફિનિશ થાય એના પછી આપણે માર્ક કરીએ છીએ તો હાર્ડ વર્ક. ઓકે, વેરી ફાઇનલી નવાઝ કે પૈસાદાર બનવા હાર્ડવર્ક કરવું જોઈએ, મહેનત કરવી જોઈએ. વેરી થિંગ. એના પછી સેકન્ડ કન્ડિશન આપી છે ગેટ અ જોબ. એક નોકરી મેળવવી. નોકરી મેળવવા માટે શું કરવું જોઈએ? ધ્રુવ, શું કેવું તારું? ફાઇન એવી તને 5 ડિજિટેડ સેલરી વાળી નોકરી. ભણવું જોઈએ. ધ્રુવને હું પૂછું છું, ધ્રુવ છે કે નહીં?
કે લેફ્ટ થઈ ગયા? ના મિસ સેમ આઈ કે ઓન કર્યું હતું. હા તો તમે શું કરવું જોઈએ? આપણને એક ફાઇન એવી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ જોતી હોય. If you want a job in a multinational company or a good company or a good firm, and you wanted to have a 5-digit salary, 5-digit salary એટલે કે 20-30,000 ની સેલેરી જોતી હોય, એવી ફાઇન જોબ જોતી હોય, તેના માટે આપણને શું પ્રિપેર અપ કરવું પડે? મહેનત કરવી પડે અને મહેનતમાં આપણે ભણવું પડે. વેરી ગુડ, ભણવું પડે. એટલે ભણવું બોયસ કેટલું ભણવું પડે? 12th સ્ટાન્ડર્ડ તક કે કોલેજની આગળ કરવું પડે? કોલેજની આગળ કરવું પડે. હુસેન, તારું શું કેવું? 12th તક જ તે ભણીએ તો ફાઇન જોબ મળી જાય કે વી હેવ ટુ ડુ કોલેજ ઓલ્સો? કોલેજ એ કરવી પડે થોડી. અને ગમે કોઈ પણ ડિગ્રી કરવી જોઈએ કે ફાઇન આમ ડિગ્રી સિલેક્ટ કરીને પછી સ્ટડીઝ કરવાની? શું કેવું અનસ તારું? અનિનામાં શું કેવું તારું? કોઈ પણ ડિગ્રી આપણે ચૂઝ કરી લઈએ અને 5-digit સેલેરી મળી જાય છે ઇન્ટરનેશનલ કંપનીમાં જોબ? ના મિસ, પેલા ઇન્ટરવ્યુ દેવું પડે. ઇન્ટરવ્યુ તો વાતની વાત છે, બટ એની પહેલા એજ્યુકેશન તો જોવે ને. હા. શું જોવે? શું જોવે પણ એને શું કહેવાય? જે તમે લઈને જાઓ ઇન્ટરવ્યુમાં એને ફાઇલ આપો, એ બધા ડોક્યુમેન્ટ્સને શું કહેવાય? ડી ઉપરથી સ્ટાર્ટ થાય. ડિગ્રી. યસ, ડિગ્રી જોવે. સ્ટડીઝ એ જોવે ને સાથે સાથે ડિગ્રી પણ જોવે તો ફાઇન 5-digit સેલેરી વાળી જોબ મળે છે. ઓકે, સેકન્ડ કન્ડિશન ક્લિયર થઈ ગઈ. હવે થર્ડ કન્ડિશન, રિમેન ઓલવેઝ હેલ્ધી. તંદુરસ્ત રહેવું છે મને અને તમને, હેલ્ધી, યંગ, હેન્ડસમ, બ્યુટીફુલ. તો એના માટે શું કરવું પડે? બોલો, બધા તો કોમન આન્સર્સ છે. હેલ્ધી રહેવું છે અને ફિટ રહેવું છે, તો એના માટે શું કરવું પડે આપણે? આપણે તેલ વાળું તીખું તેવું ઓછું ખાવું જ જોઈએ. હા, જંક ફૂડ ન ખાવું જોઈએ. મતલબ આજથી મેગી, પીઝા, પાસ્તા બધું બંધ, બરાબર ને ધ્રુવ? ચાલશે ને? હા. પીઝા વગર ચાલશે? હા. વેરી ફાઇન. તો સ્ટ્રોંગ છો તને. પીઝા વગર ચાલશે, મેગી વગર બી ચાલશે? ઓકે, ચલો ધ્રુવનું કેવું છે કે આપણે જંક ફૂડ ન ખાવું જોઈએ. ચલો, વેરી ફાઇન, ધેટ ઇઝ ટ્રુ. અને સાથે સાથે બીજું શું કરવું જોઈએ? જંક ફૂડને આપણે બંધ કરીએ તો એની સાથે બીજું શું કરવું જોઈએ હેલ્ધી રહેવા માટે? જીમ જવું જોઈએ, દોડવું જોઈએ. એક્સરસાઇઝ. એક્સરસાઇઝ, યસ. જીમ જવું જોઈએ, દોડવું જોઈએ, બધાનો એક જ રસ્તો છે, ધેટ ઇઝ વી કોલ્ડ એક્સરસાઇઝ. જંક ફૂડને ના કયો અને એક્સરસાઇઝને હા કયો. કેટલા લોકો કરો છો એક્સરસાઇઝ ડેલી? કરે છે કોઈ જીમ વિમ કે યોગા કે એનીથિંગ લાઈક ધેટ? સાયકલિંગ કે રનિંગ એનીથિંગ? કોઈ નથી કરતા? ગર્લ્સમાં તો ફાઇન કીધું, ગર્લ્સે કીધું મિસ અમે યોગા કરીએ છીએ. ઓકે, કેટલાને જંક ફૂડની આદત છે? મેગીની, પીઝા, પાસ્તાની છે આદત કે નહીં? મિસ, નહીં મિસ, મારે નથી. ફાઇન કહેવાય, તમે સ્ટ્રોંગ છો, તમારે જંક ફૂડની આદત નથી. ઓકે, ચલો આન્સર લખી લઈએ. ગર્લ્સ પાસે બહુ ફની અને ફાઇન આન્સર્સ મળ્યા. ગર્લ્સ એવું કીધું મિસ પીઝા વગર કેમ ચાલે? મંથમાં એક વખત તો પીઝા જોવે જ. આઈ થોટ તમે લોકો કઈ એવું કહેશો, બટ તમે લોકો તો ડમ છો, આન્સર જ નથી આપતા. ચલો જોઈ લઈએ આન્સર ને. આન્સર 6 કંઈક આવો રહેશે. અનસ કરો દીકરાની. We should work hard to become rich. We should work study to get a good job. We should eat good food and exercise to remain healthy. ઓકે, જે આપણે ડિસ્કશન કર્યું એ જ બધા વર્ડ. વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ. હાર્ડ વર્ક કરવું જોઈએ. વી શુડ વર્ક નહીં આવે, ખાલી સ્ટડીઝ આવશે. વર્ક મારાથી ભૂલમાં લખાઈ ગયું છે. વી શુડ સ્ટડી ટુ ગેટ અ ગુડ જોબ, મતલબ કે ડિગ્રી ક્વોલિફાઈડ કરવું જોઈએ, ધેન ઓનલી યુ કેન ગેટ અ ગુડ જોબ. વી શુડ ઈટ ગુડ ફૂડ, સારું એવું ખાવું જોઈએ. એન્ડ એક્સરસાઇઝ, એક્સરસાઇઝ ઇઝ મસ્ટ. એક્સરસાઇઝ ટુ રિમેન હેલ્ધી. ઓકે, આજના લેક્ચરમાં આજે આટલું ડન કરીએ. પછી ક્વેશ્ચન નંબર 7 થી જે છે એ વિલ હેડ ઇટ આઉટ ઓન વેડનેસડેઝ લેક્ચર.
લખાઈ ગયું છે આ તમે સિરિયસ કરો સ્ક્રીન વાઇન્ડ અપ કરી હા મિસ લખાઈ. ઓકે ચલો તો હોમવર્ક ની વાત કરી લઈએ હવે ક્લિયર ને બધાને તો આપણે ગૂગલ મીટ ની સ્ક્રીન ઉપર મળી લઈએ કોઈને બાકી નથી ને લખવું નહીં. ઓકે ચલો તો હોમવર્ક ની વાત કરીએ તો ઓલવેઝ મિસ હોમવર્ક તો જે છે એ તમને ફેરબુક કમ્પ્લીશન નું જ આપે છે તો ફેરબુક કમ્પ્લીટ કરજો દેટ